હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે જગન્નાથજીને પ્રિય એવા મીઠા પૌવા બનાવીશું. અષાઢી બીજ પર નીકળતી રથયાત્રામાં જગન્નાથજીને અલગ અલગ ભોગ ધરાવવામાં આવે છે. એમાંનો એક પ્રસાદ છે મીઠા પૌવા, જેનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ અને દાઢે લાગી જાય એવો હોય છે અને જે 5 જ મિનિટમાં બની જાય છે. તો પરફેક્ટ માપ સાથે અને પતિ ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમો તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. મીઠા પૌવા બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું. હવે આપણે એક કોઈ પણ વાટકી સેટ કરી લેવાની છે. એ જ વાટકીના માપથી આપણે બધી જ વસ્તુ લેવાની છે. હવે અહીંયા મેં 2 વાટકી પૌવા લીધા છે. પૌવાને મેં બરાબર ચાળી અને લઈ લીધા છે. હવે અહીંયા આપણે જાડા પૌવાનો યુઝ કરવાનો છે. જે આપણે બટેટા પૌવામાં પૌવા યુઝ કર્યું છે એ જ પૌવા લેવાના છે. હવે આ પૌવાને આપણે પાણીથી બરાબર વોશ કરી લેશું, પણ આને એકદમ હળવા હાથે વોશ કરવાના છે. બહુ ભાગ નહીં આપવાનો, નહીં તો ચીકણા થઈ જાય છે ને તૂટી જાય છે પૌવા. આ રીતે આપણે 2 વાર પાણીથી સરસ વોશ કરી લેશું, જેથી એમાં જે ધૂળ કચરો જે હોય એ બધું જ નીકળી જાય. જો આ રીતે મેં 2 વાર વોશ કરી અને બધું જ પાણી કાઢી લીધી છે. હવે આપણે એક સ્ટ્રેલર લેશું અને એની અંદર બધા જ પૌવા તરત જ ટ્રાન્સફર કરી દેવાના છે. આને વધારે પલાળવાના નથી, એ વાતને આપણે ખાસ ધ્યાન રાખશું, નહીં તો પૌવા ચીકણા થઈ જશે. હવે આ રીતે સ્ટ્રેનરમાં ફેલાવી અને એને આપણે સાઈડ પર રાખી દઈએ. અને હવે આપણે એક પેન લઈશું, ગેસની ફ્લેમ ઓન કરીશું અને પેનની અંદર આપણે 2 ચમચી ઘી લઈશું. હવે ઘી ગરમ થાય એટલે એની અંદર 5 થી 6 કાજુ લઈશું. કાજુને આપણે સ્પેકમાં કટ કરી દેવાના છે અને ત્યારબાદ 5 થી 6 કિસમિસ લઈશું. હવે આ બંને વસ્તુને આપણે લો ફ્લેમ પર શેકવાની છે, એટલે કાજુ છે એને બદામી થાય ત્યાં સુધી શેકવાના છે અને કિસમિસ છે એને આ રીતે ઘીમાં સરસ ફૂલાવી લેવાની છે. જો આ રીતે સરસ થઈ જાય એટલે આપણે એને બહાર લઈ લેશું. જ્યારે પણ તમને સ્વીટ ખાવાનું મન થાય ત્યારે 5 જ મિનિટમાં બની જાય એવી સ્વીટ છે આ, અને હેલ્ધી છે. ચોક્કસ બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. હવે એની અંદર આપણે થોડી સૂકા નાળિયેરની ચિપ્સ લેવાની છે અને એને પણ આ રીતે ચિપ્સમાં કટ કરી અને ઘીની અંદર શેકી લેવાની છે. પણ આ ચિપ્સ બહુ ફાસ્ટ શેકાઈ જાય છે, એટલે એને થોડી વાર જ શેકવાની છે ને કે એનો કડવો ટેસ્ટ થઈ જાય છે, એ વાતનું આપણે ધ્યાન રાખીશું. હવે જો બધી ચિપ્સ પણ શેકાઈ ગઈ ને બધા ડ્રાયફ્રૂટ પણ સરસ શેકાઈ ગયા છે. હવે જે આ ઘી છે એની અંદર જ આપણે 1 ચમચી તલ લઈશું. હવે તલને આ રીતે ફૂટે ત્યાં સુધી થવા દેવાના છે. હવે જો તલ આ રીતે સરસ ફૂટવા લાગે પછી જે વાટકીના માપથી આપણે પૌવા લીધા હતા એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી પાણી લઈશું. હવે એની અંદર આપણે અડધી વાટકી ગોળ લેવાનો છે. ગોળને સુધારીને લેવાનો છે. અહીંયા મેં દેશી ગોળનો યુઝ કર્યો છે. તમે જે પણ કોઈ ગોળ ઘરમાં યુઝ કરતા હોય તમે લઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને ગોળને ઓગળવા દઈશું. 2 મિનિટમાં તે ઇઝીલી ઓગળી જાય છે. જો આ રીતે આપણે કન્ટિન્યુઅસ હલાવશું એટલે તરત જ ઓગળી જશે. હવે બધો જ ગોળ ઓગળી જાય, એકદમ મેલ્ટ થઈ જાય, ગોળનું પાણી બની જાય. જો આ ટાઈપનું થઈ જવું જોઈએ, એકદમ મેલ્ટ થઈ જવું જોઈએ. પણ અહીંયા આપણે કોઈ તાર નથી બનાવવાના, કોઈ ચાસણી નથી બનાવવાના, એ વાતની ધ્યાન રાખવાનું છે. ખાલી ગોળ ઓગળે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે. ત્યારબાદ એની અંદર જે આપણે પૌવા ધોયેલા છે, સ્ટ્રેનરમાં રાખેલા છે, એ બધા જ એમાં એડ કરી દેવાના છે અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. આ આપણે સ્લો ફ્લેમ પર પૌવા ઉમેરવાના છે એની અંદર અને એને એકદમ હળવા હાથે સરસ મિક્સ કરી લેવાના છે. 2 મિનિટ ચડવા દેવાના છે. જો આ રીતે તમે ચડવા દેશો એટલે બધું જ ગોળનું પાણી છે એ પૌવા એબ્સોર્બ કરી લેશે. જો આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. હવે એની અંદર 1/4 ટીસ્પૂન એલચી પાવડર ઉમેરીશું.
અને જે આપણે ડ્રાયફ્રૂટ જે બધા શેકેલા છે એ બધા જ એડ કરી દેવાના છે. હવે જો તમારા અહીંયા સૂકા નાળિયેરની ચિપ્સ ના ઉમેરવી હોય અને ડેસિકેટેડ કોકોનટ ઉમેરવું હોય તો તમારે પછી એટલે નાળિયેરના ખમણને શેકવાનું નહીં, આ ટાઈમે જ તમારે એડ કરી દેવાનું હોય છે. હવે જે આ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ લો રાખવાની છે અને લો ફ્લેમ પર એને 2 મિનિટ સુધી પકાવવાના છે. જો 2 મિનિટ આ રીતે ચડી જાય પછી આપણે ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એને પાછા 2 મિનિટ સુધી રહેવા દેવાના છે. જો આ રીતે તમે રહેવા દેશો એટલે બધું જ જે પાણી છે, ગોળનું પાણી, એ પૌવા સરસ એબ્ઝોર્બ કરી લેશે અને સરસ પૌવા છૂટા થઈ જશે ને બધું સરસ મિક્સ થઈ જશે. અત્યારે એટલી ફાઇન સુગંધ આવે છે ને મારા ઘરમાં, મને તો અત્યારે જ આ પૌવા ખાવાનું મન થઈ જાય, એટલા મસ્ત બન્યા છે. જો એકદમ આ રીતે છૂટા બને છે. તો આ ઝટપટ બની જતી મીઠા પૌવાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને કહેજો અને ચોક્કસ બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. એકવાર બનાવશો કે ફરી બનાવવાની ડિમાન્ડ આવી જશે. હવે આપણે એને તુલસીના પાન પધરાવી જગન્નાથજીને ભોગ ધરાવીશું. જો તમને આજની પ્રસાદની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય જગન્નાથ લખજો અને મને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટી દેન બાય બાય.